શું તમારું પશુ ગરમીમાં નથી આવતું? ગરમીમાં આવી જાય છે તો માત્ર લાળી કરે છે, વાહતું કે રડકતું નથી. ગાય હોય, ભેંસ હોય અથવા પહેલું વેતર છે, મોટું થઈ ગયું છે પણ એ હીટમાં નથી આવતું. બહુ સેવા કરી છે, વિકાસનો પાવડર, મિનરલ મિક્સર બધું આપ્યું છે, છતાંય હીટમાં નથી આવતું. તો એના માટે કોઈ પણ તમારે બજારની પ્રોડક્ટ લાવવાની જરૂર નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, આજે આપણી ચેનલ પર આપણે લઈને આવી છીએ 2 રૂપિયાનો એક એવો સાદો ઉપાય, એક એવી દવા જેથી તમારા પશુને તમે નેચરલી હિટમાં લાવી શકો અને આ ઉપાયથી તમારા પશુને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. મિત્રો, આપણે બજારમાંથી લાવવાનું છે 2 રૂપિયાનું જાયફળ, જે લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ લોકો ઉપયોગ કરતા જ હોય, બધા રસોડાઓમાં ઉપયોગ થતું હોય છે. જાયફળ લાવી અને પોતાના પશુને આપવાનું છે, પણ કઈ રીતે આપવાનું છે, એ કેટલું લાવવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. એ પહેલા તમે જો આ ચેનલ પર નવા હો તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ લાઈક ઓછું કરે છે, તો મિત્રો લાઈક કરો અને ચાલો વિડીયોમાં આગળ વધીએ. આપણા પશુને આપણે જાયફળ લાવવાનું છે. જાયફળ લાવી અને પછી એને કૂટી નાખવાનું છે અથવા મિક્સરમાં મિક્સ કરી નાખવાનું છે. જાયફળ કેટલું લાવવું? તો 10 થી 12 પીસ લાવવાના છે અને 3 દિવસ સુધી એને આપવાનું છે. હવે કઈ રીતે આપવું? તો એને તમે તમારા પશુના ફીડમાં આપી શકો છો, અથવા કોઈ તમારા પશુ જો ફીડમાં એને ન લે, આમ મોટા ભાગના પશુઓ એને ખોળમાં ખાઈ જ જાય છે, કદાચ કોઈ પશુ એવું પ્રશ્ન બને કે ન ખાય, તમે એને લોટ અથવા બાજરીના લોટમાં તમે એને મિક્સ કરી એક લાડવો બનાવી અને આપી શકો છો, અથવા ગોળ સાથે પણ આપી શકો છો. જો મારો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.